કેટલા? 7200. હલો દોસ્તો, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને જય ભગવાન બધાને. તો આજનું વ્લોગ ટ્રાવેલિંગ ને આઉટડોરનું રહેશે. આજે અમે ખમીર જઈ છીએ રહ્યા, તો સાથે બન્યા રહેજો. એન ભાઈ તૈયાર થઈ ગયા છે. પ્રિયાંશભાઈ તો આપણે પેલા પેક કરી લીધા છે જવા માટે. આજે ખમીર જવાનું છે. ખમીર અમે જે કામ કરીએ છીએ જે એ કાપડ દેવા જવાનું છે અને કાચો રો મટીરિયલ લેવા જવાનું છે. તો ચાલો આજની જર્નીમાં સાથે રહેજો. તો 7:15 જેવા વાગી ગયા છે ને થઈ ગયા છે બધા તૈયાર અમે જવા માટે. જોઈ શકો છો. ના ના હાલે સહી ખમીર માં. વિજયભાઈ આપણે ત્યાં આવી ગયા છે. પાણીની લાઈન માટે અહીંયા કામ ચાલુ છે. આજે 28 તારીખ અને આજે જાય છે ખમીર. દર 28 તારીખે અમારે ખમીરમાં માલ જમા કરાવવા જવાનું હોય છે. એની 100 કિલોમીટર જેવું થાય છે. જાતા વરતા 200 કિલોમીટર જેવું થાય છે. પણ મજાક મસ્તીમાં ખબર નથી પડતી. મજાક મસ્તી થતી જાય ને સફર ક્યારે પૂરો થઈ જાય ખબર નથી પડતી. બધા મજાકિયા જ છે ને મારા રામજીભાઈ રહ્યા એ તો કપિલ શર્માને લાગુ થઈ ગયા છે. બહુ મજા આવી જાય. કપિલ શર્મા અહીંયા જાય ત્યારે અલ્લા રખા એક આપણે જાતા વારતા બ્રેક કરી હતી જે બે સાઈડથી વચ્ચે થાય છે અલ્લા રાખા. આમાં બ્રેક હોય છે ને નાસ્તા પાણીનું. તો આજે તમારે પૂરો કવરેજ દેવાનું છે. જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. ઘડી ઘડી થોડા પાઠા કરતી કરી ગયા તમારે 900 રૂપિયાની જારી લઈ આવીને મેં ફિટ કરી. કાઢી નાખજો ને જીવીનું થળ છે એ કાઢી નાખજો. અમે એમ કહીને જતા રહ્યા અને કાકેરની જારી ઉખેડીને પેલો જાય કાઢી નાખ્યો. જારી પેલા ઉખડી એની મહેનત કરીએ છીએ જારીમાં પાછા નીચે કચિયા રાખે. કચિયામાં વારા પાસે ગાડી પાડ્યું આને તો જારી પડે નહીં. અને કાકે પેલી બધો વીખી ઉઠીને પેલો જાય કાઢે. પકડી રાખ એને આવડું નહીં વીટતા બસ રાત પડે સરી ઘણી ના હલવાઈ દીધો મને. હલવાઈ તો બધા ગયા. ખતરવામાં જોક્સ કરવા એવા પાછા એક જણ કે જતો મારો પ્રજાને તાજે જઈને એમ પડ્યો. એ પણ આ કોકરો હોય ના પડ્યો જાય.
આવી ગયા છે અલ્લા રખા. આપણે આવી ગયા છે અલ્લા રખા હોટલ. બ્રેક લઈ લીધો છે. ચાલો ત્યારે અહીંયા નાસ્તો કરી લઈએ. અહીંયાની દાબેલી બહુ મસ્ત હોય છે, તો નાસ્તો બાસ્તો કરી લઈ. સવારના વહેલા નીકળી આવ્યા, નાસ્તો કર્યો નથી, કરી લઈ નાસ્તો અહીંયા. બોલ કોણ અત્યારે ખવાય ટાઢ ના? બીજો લઈ દઈશ. નાસ્તો થાય છે જો અહીંયા બધા ભૂખ્યા થઈ ગયા છે. ફાફડા બનાવે છે ને હમણે, એ બતાવી દઈએ. હાલ દાબેલી બહુ ટેસ્ટફુલ હોય છે અહીંયાની. આવો ત્યારે જરૂરથી ટ્રાય કરજો. સમોસા અને લકડિયા પણ બહુ બેસ્ટ હોય છે અહીંયા. જ્યારે આવો ત્યારે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અલ્લા રખા હોટલ આમ તો એટલી હાઈફાઈ નથી, પણ જેટલી ગરદી અહીંયા હોય એટલી એકે હોટલમાં નથી હોતી. બહુ ટ્રાફિક હોય છે અહીંયા, આમ જોઈ શકો છો. આ રમેશ ભરચક જ પડી હોય છે. હાલો આવી ગયા બધા. તો આવી ગયા છીએ આપણે ખમીર. ખમીર પહોંચી આવ્યા છે. બધા ઉતરે છે રહ્યા. આપણું બેન આવી ગયા. આમ જો આપણે જો ખમીરમાં મજા આવી ને. આ બાજુ જો આમ જો આમ તમારો આજ લેવાનો છે વિડીયો. ચાલો હવે ચાય પી લઈ. ચાય નો ટાઈમ થઈ ગયો છે. મામાલાલ ચાય પીવરાવે છે. બપોરના આજ શું જમાડવાના હતા? આજે બસ દાળ ભાત. દાળ ભાત જ ના હોય કઈ, ખાલી દાળ ભાત શાક રોટી. શું ખબર ત્યાં ખબર બપોરના આવું તમારે કણે. હાલો પછી વિડીયો સારી રીતે ઉતારવાનો તમારે. બસ એ તો રાખી દઈશ ડાયરેક્ટ. હા એ આવી જશે પછી. શીખવાડતા ખરી યાર અમે પણ. તમે કેટલા બાબલા તમે ક્યાં ગામના?
સુઈ કે સુઈ સુઈ રાપર તાલુકામાં આ આવ્યા બીજો સુઈ છે સુઈ અલગ સહી સહી તો સહી ઓરે ક્યાં જો કેટલા કરે જો રમવો છે જો વોલીબોલ રમવાનું છે રમવો છે વોલીબોલ લઈ આવ્યો તો પપ્પા ક્રિકેટ રમવાની પપ્પા હા બોલ બેટ નામની શકીએ છીએ કે માલ હે કેટલો છે કામ કરાય બધામાં લગાવે હવે જે કુર્તી એ બને કેવા ઠંડો કાપડ છે કોટન પ્લાસ્ટિક વણાટ જો પ્લાસ્ટિક વણાટ હે પાકી બનાવો પ્લાસ્ટિક મામા क्या करने પ્લાસ્ટિક પડી આ બંગારો ખોલવાનું છે મમ્મી હું દબાવું ના કા ના મને દબાવો કેમ વણાય આપણે વણી તો એમ જ વણાય છે આ બંગારો દબાવીને આ હાથેથી આમ પ્લાસ્ટિક આમ નાખવાની પછી આમ દબાવીને વળી બીજી વાર આમ નાખવાની જુઓ જોઈ શકો છો થેલા કેવો લેવો નથી ને કૂતરો પ્રેમમાં 450 કે તમે કેસે કૂતરો તું જોઈ લે પડ્યો
બનાવશે ને એમાંથી બનાવશે કુર્તી. જો આથી આ ઊનનું. પપ્પા તો મેં તો જાણું આ ઊનનું આવે, ઊનનું. ઉડે ઉડન છે. આ પપ્પુનું વાળું છે. છે પપ્પુનું વણર. મમ્મી પપ્પુનું વાળું જ છે. હાથી દવા જાણું ભાઈ બનાવે આવો એમાં ઘેર જ નાખી દો. બતા કિચન હાર હવે પપ્પા હું બહાર જઈને હાથી જાઉં પપ્પા જા કેટલા છે? 6250. 6250. 6250. ભીણું બંધ છે, ભીણું બંધ. મસ્ત ને? તો મસ્ત પણ. આ બધી છે. હા, હા, હા. કેટલા? 7200. હા લેવી ચંપલ કા મસ્ત લાગે. સપાટું છે, સપાટું. પગ ધમાતું. શર્ટ જે શર્ટ એક પૂરતા શર્ટ છે પણ શર્ટમાં હાથ નહીં નખાય. 1890 રૂપિયા. 1890 એના. રમેશ બાપા ઈ છે નહીં? હા આ શું કટ. લેધર ના પર્સ જો શ્રેયાસ जैसे आज ही यूज कर रहा था थोड़ा सा और इसको बढ़ा के देखो સરસ હવે तुम एक कर्नाटक के अंदर में और हर तरफ वालों के से हिसाब से अपन को उसको આઈ તમારો अपन को पढ़ना है ना उनको तो उन्होंने तो उनकी लैंग्वेज में लिख दिया तो अपन को पढ़ना है तो मुझे एडजस्ट करना पड़ेगा ये सूट सही है अब मैं कमेंट सेक्शन में नीचे बता दूँ तमाम लोग આ બાર ડિઝાઇન इसको पीछे ગુલાબી હતા ये कर देंगे वो कर देंगे ગુલાબી હતા ને તમારા मुझे लगा मैं भी तो ये चाहता हूँ ના કેટલા 3 સ્ટાર હતા આવા હતા गुजरात में मैं અલગ મને માડી જ્યારે ગુલાબી ફ્લેવર હતો ને
હા હા ગુજરાતી ખમીર શોપની આપણે વિઝિટ લઈ લીધી છે. આ ખમીરમાં કિચન છે ખમીરનું કિચન ચાલો ત્યારે જમતા આવી, લંચ ટાઈમ થઈ ગયો છે. લંચ ટાઈમ થઈ ગયો છે ને રામજીભાઈ બહુ ભૂખ્યા થઈ ગયા છે. એવું છે? પ્રકાશભાઈ ને આપણે હરેશભાઈ, લાડમાં કટુભાઈ, કમલેશભાઈ, આપણે ઈશ્વરભાઈ. આપણા નામ ખબર નથી ભાઈનો. विकास सर यहाँ पर ये सब यहाँ खाना खा रहे हैं. तो घटित भाई नो આપણે બ્લોગમાં લઈ લઈએ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જોઈ શકો છો ધનજી મામા અહીંયા બહુ પ્રેમથી જમાડે છે રે બધાને. બપોરનું જમવાનું ચાલુ છે અહીંયા, બધાએ જમે છે રહ્યા. ચાલો હવે આપણે જમી લઈએ. हाय, आपका कभी भी स्वागत है. थैंक यू. लोग खाना खाने जा रहे हैं. खा लीजिए, हम भी बैठ गए खाना खाने. राणा भाई क्या रही जाए रे? हमारा थे ना सर. आओ. ચાલો ત્યારે શૂટ થઈ ગયું છે ને હવે જમી લઈએ. ખમીર બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. આમ તો આમ જોઈ શકો છો કે આ બાજુ ઘણી જગ્યા છે, હજી ઝાડ વાવેલા પડ્યા છે ને બહુ મોટી જગ્યા છે. તો વિસ્તાર ઘણો મોટો છે ખમીરનો. જ્યારે આપણે આવતા હતા ત્યારે આપણે વાત કરતા હતા કે 200 કિલોમીટર છેટું છે અહીંયાથી ખમીર, તો આપણે હસતા હસતા સફર નીકળી જાય છે એમ મજાક મસ્તીમાં જ. ખાસ જિંદગી એટલી આસાન નહોતી, જિંદગી એટલી આસાન પણ નથી. એક હમણાં બનાવ બની ગયો, એના વિશે તમારે મારે કહેવું છે કે ખમીરથી અમારી જે લેતી દેતી હતી ને જેનાથી અમારે જે કાપડ લેવાથી લઈને બધી ભાવ ને આ તે ને ડિઝાઇન ને બધું જેના થકી અમારો કોન્ટેક હતો એવા સંજયભાઈને પેરાલિસિસનું અટેક આવી ગયું છે અને હોસ્પિટલમાં હતા અને ઓપરેશન થયું છે મગજનું, અને હજી 6 મહિના પછી બીજું ઓપરેશન થવાનું છે. તો બહુ દુઃખદ ઘટના બની ગઈ અને આવું વિચાર્યું ન હોય ક્યારેક. નાની ઉંમરને એકદમ હસમુખ હતા અને બહુ પ્રેમાળ હતા અને અચાનક આવું બની ગયું તો બહુ દુઃખદાયી છે. આમ અમને બોલાવવા માટે અત્યારે હમણાં જવાનું છે. અને ગયા ફેરે જ્યારે આવતા હતા ત્યારે કમલેશભાઈ વાતે કરતા હતા કે જ્યારે ગયા ફેરે આવતા હતા ત્યારે કલારાખા હોટલે પહોંચ્યા ત્યારે કમલેશભાઈ કે વ્લોગ બનાવ્યો હતો, વિડીયો બનાવ્યો તો સારું હતું. મેં કીધું હવે આવતા ફેરે જ બનાવશું. તો ગયા ફેરે બનાવ્યો નહીં ને આ ફેરે આવી ઘટના બની ગઈ એમ, તો થોડુંક દુઃખદ લાગે છે એમ કે. તો આપણે એને મળવા જવાનું છે. હમણાં એમને મળતા આવી પછી અને એમના ખબર અંતર પૂછતા આવી.
ભગવાન ગણે એવી પ્રાર્થના કરીએ કે જલ્દીથી સાજા થઈ જાય અને સારી રિકવરી આવી જાય. ચાલો તો હવે ખમીરને કહી દઈએ બાય બાય. તો આવી ગયા છે પાછા રિટર્ન નલા રાખા અને જોઈ શકો છો અહીંયા કેવી ટ્રાફિક છે. સાધન અને માણસ બહુ છે અહીંયા, બહુ ટ્રાફિક હોય છે નલા રાખામાં. આઈસ્ક્રીમ લઈ લીધી છે એને ભાઈ, ખાવા મંડ્યા છે. આવી ગયા છીએ ટોલ ગેટ. અમે આજ તો જલ્દી આવી ગયા. માસી ગયા માસી પણ જતા રહ્યા ને. ચાલો ત્યારે આપણે પહોંચી આવ્યા છીએ ભારત હોટલ. શું લેવું? તારે શું લેવું? આયુષ ઘડિયાળ નથી લેવા? કયું પસંદ આવે તને? રમકડા ઘણા છે. આ કયા ને શ્રેયસ આયા તો રાડું દે કે બંદૂક ને બધું. પાર્સલ કરાવી લીધું છે પેક. હવે ચાલો અહીંયા નીકળી. ચાલો.